છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કેલધરા ગામે 100 જેટલા પાણીના બોરના સ્તર નીચે જતા રહેતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। કેલધરા ગામની કન્યાનું લગ્ન હતું અને જાન આવવાની હતી ત્યારે પાણી ખૂટી જતા ઢોલ નગારા સાથે લગ્નનો શણગાર કરવાની કામગીરી પડતી મૂકી હેડપંપ પર હલાવી પાણી ભર્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છેવાડાનું ગામ કેલધરામાં 2500ની વસ્તી છે, જ્યારે ગામમાં પાણીની ટાંકી છે। નર્મદામાંથી પાણી લઈને હાફેશ્વર પાણી પુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી। ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા, પરંતુ હાફેશ્વર પાણી પુરવઠાનું પાણી દાહોદ સુધી લઈ જવામાં આવ્યું, પરંતુ આ ગામને પાણી ન મળ્યું। જ્યારે ગામમાં 100 જેટલા પાણીના બોર અલગ અલગ ફળિયામાં કરવામાં આવ્યા છે, પરંતુ તેના જળસ્તર નીચે જતા રહેતા હાલ તમામ બોર ડચકા ખાઈ રહ્યા છે। અમુક બોર બંધ થઈ ગયા છે, નદી કોતર સુકાઈ ગયા છે। જ્યારે આ ગામમાં લગ્ન પ્રસંગ નારાયણભાઈ રાઠવાની દીકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા। જાન આવવાની ઘડીઓ ગણાતી હતી તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શહેણાઈ સાથે નદીના સામે કિનારે આવેલા હેડપંપ પર પહોંચીને હેડપંપ હલાવીને પાણીના બેડા ભરી લાવી હતી। લગ્નમાં આવેલા મહેમાનોનું પણ પાણી લાવવા માટે મદદે આવ્યા હતા। જ્યારે આ ગામમાં 4 જેટલા ફળિયા આવેલા છે, જેમાં બોર સુકાઈ જતા લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। જ્યારે લોકોએ કૂવા ખોદ્યા હતા તે પણ સુકાઈ ગયા છે। જ્યારે સરકાર હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી। કવાંટ તાલુકાના છેવાડાના ગામોમાં મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા છે તે ગામો પાણીની તંગી ભોગવી રહ્યા છે। દુલ્હનના જણાવ્યા મુજબ મારું લગ્ન હતું, મારા ઘરે મહેમાન આવતા પાણી બોરમાં ન આવતા હેડપંપ હલાવીને પાણી લેવા જ મજબૂર બન્યા હતા। મારા ઘરે મહેમાનો આવ્યા, ટેન્કર અને પાણીના કુલરો મંગાવ્યા, તે પણ ખલાસ થઈ ગયા હતા અને ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકી અને પાણી ભરવા જવું પડ્યું હતું। ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકાર કરે। ગ્રામજનના જણાવ્યા મુજબ અમારા ગામમાં 100 જેટલા બોર હાલ છે, ઘરે ઘરે નળ બેસાડવામાં આવેલા છે, પરંતુ બોરમાં પાણી ખલાસ થઈ ગયું છે। હાફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અને 10 કિલોમીટરમાં આપવામાં ન આવ્યું। હાલ તો અમારું ગામ પાણી વિના ટળવળી રહ્યું છે। વિકાસની વાતો ખોટી છે। દુલ્હનના પિતાના જણાવ્યા મુજબ ઉનાળો શરૂઆત થતાની સાથે જ પાણીની તંગી ઊભી થઈ જાય છે। મારી દીકરીના લગ્ન હોવા છતાંય મારી દીકરીને અને એની બહેનપણીઓને લગ્નની વિધિના પહેલાં હેડપંપ પર પાણી ભરવા જવું પડ્યું। જ્યારે ટેન્કર અને જગ મંગાવ્યા હતા તે પણ ખલાસ થઈ ગયા હતા। આપણને દેખાઈ રહી છે ટાંકી, લાખો રૂપિયાના ખર્ચે ટાંકી બની અને પાઇપલાઇન પણ ગામમાં થઈ, ઘરે ઘરે નળ કનેક્શન પણ અપાઈ ગયા, પણ નળની અંદર ટીપું પાણી નહીં નીકળ્યું। ગામ લોકોને તમામને પૂછો તોય તમને એવો જવાબ મળશે કે પાણી દેખાતું નહીં। તો મારે એટલું જ કહેવું છે કે ખરેખર જો સરકારને આદિવાસી પ્રજા માટે ચિંતા હોય તો હાફેશ્વરનું પાણી જો કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તરફ અને દાહોદ ગોધરા તરફ એટલી મોટી લાઈનો નાખીને લઈ જતા હોય તો આ કવાંટ તાલુકાનો શું વાંક? આદિવાસી સમાજના માણસો છે, તો આ બાબતમાં સરકારશ્રી ચિંતા કરવી જોઈએ કે દરેક માણસોને પાણી મળવું જોઈએ। તો દરેક કોતરોની અંદર પણ પાણી છોડવું જોઈએ। આખા તાલુકાની અંદર આ પ્રશ્ન છે। કેલધરા ગામનો પ્રશ્ન અહીં, કવાંટ તાલુકો, છોટાઉદેપુર જિલ્લાની અંદર નસવાડીના અડધા ગામડા, છોટાઉદેપુરના દરેક ગામોની અંદર આ પ્રશ્ન છે। હાલ લગ્નની સિઝન છે, લોકો ટેન્કરો ફરીને દૂર દૂરથી પાણી લાવે છે। હમણાં જ અમારા ગામમાં એક પ્રસંગ હતો, એમાં જે બિચારી દીકરી છે કેલધરા ગામની, એ જાન આવી ત્યારે દૂર પાણી ભરવા માટે ગઈ। તો કવાંટ તાલુકાની અંદર બધે જ પ્રશ્ન છે અને દરેક ગામમાં આ સમસ્યા છે।